જામનગરમાં પણ નવા શ્રમ કાયદાને લઈને વિરોધ થયો છે। યુકો બેંક શાખા બહાર સૂત્રોચ્ચાર કરી દેખાવો કરવામાં આવ્યો। ટ્રેડ યુનિયનની હડતાલના પગલે રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લિયરિંગ ઠપ થયું છે। એલઆઈસી પીજીવીસીએલના કર્મચારીઓ પણ આ વિરોધમાં જોડાયા। નવો શ્રમ કાયદો પરત લેવાની માંગ કરવામાં આવી છે। માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ હડતાલ માટે બેંકના વિરોધમાં મુખ્ય જે છે એ લેબર કોડ છે। લેબર કોડમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે અમે જે 40-50 વર્ષથી આ સંઘર્ષ કરીને જે અમે અધિકાર હડતાલનો લીધો હતો એ હડતાલનો અધિકાર પણ આ લોકો બંધ કરવા માંગે છે। બીજું, કંપનીમાં જ્યારે લે ઓફ કરવો હોય, ટર્મિનેટ કરવાનો હોય તો પહેલાં 100 કર્મચારી હોય તો ગવર્મેન્ટની પરવાનગી લેવી પડતી કે આ મજૂરને કાઢી નાખવો છે। હવે આ નવા કોડ છે એમાં એ લોકોએ 300ની સંખ્યા કરી નાખી કે 300 મજૂર હોય તો જ ગવર્મેન્ટની પરવાનગી લેવાની। એટલે આ ગવર્મેન્ટ છે એ કોથળામાં પાંચેરી ભરી અને મજૂરને પાયમાલ કરવા માંગે છે।